भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। હાર્મોનિયમ લેવા જાય તો ભાઈ કોક માણસ લઈ ગયો હાર્મોનિયમ કા તમારું હશે ના ના આ તો વિરેલ લઈ આવ્યો લીલું જાતું લઈ આ ફોટોમાં कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा
નારાયણ વાસુદેવા. करान नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वम्
પંકજ પંજરાંતે અદ્યૈવ મે શતુ નસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે શ્રી દ્વારિકાધીશ કી શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. શ્રી સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. રામ રામ હરે
कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडा अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनी विलसत् गोपी सहस्रावृतम्
समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री सद्गुरुदेव भगवान की जय श्री द्वारिकाधीश की जय कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः वरीयानि सते प्रश्ना कृतो लोकहितो नृप आत्मवीत्सम्मत पुंसा श्रोतव्यादिषु या आत्मवित्सम्मतः पुंसाम् श्रोतव्यादिषु या परा श्रोतव्यादिषु या परा श्री सुखदेव जी महाराज की श्री हरिम परमानंदम उपदेष्टारम ईश्वरम व्यापकम सर्वलोकानां कारणं तम नमाम्यहम्। अकारण करुणा वरुणालय भगवान नंद नंदन यशोदानंदन ब्रिजचंदन श्री द्वारकाधीश भगवान श्री कृष्ण श्री हरि परम कृपा भगवान श्री हरि भगवान भोળાનાથ સિદ્ધેશ્વર મહાદેવ અને માં જગદંબા ખોડિયાર માતાજી અને સાક્ષાત હનુમાનજીનું સાનિધ્ય અને આવી પરમ પવિત્ર સુદામા તીર્થ ક્ષેત્રમાં ક્ષેત્રભૂમિમાં સૌ પધારેલા વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન ઠાકુરજીને વંદન। આપણી આ ત્રીજા દિવસની કથા પહેલા 2 દિવસની કથા એ આપણે સિદ્ધાર્થ ન્યૂઝના માધ્યમથી જે શ્રોતાઓ લાઈવ સાંભળી રહ્યા હતા, આજે
ચેનલનું નામ શું છે કયો? શું વાત છે? અતુલભાઈ જોશી એ આજે ચેનલ અમારે કારણોસર સિદ્ધાર્થ ન્યૂઝમાં કનેક્ટ નથી થઈ કારણોસર એની, એટલે અતુલભાઈ જોશી જે ચેનલ છે અમારી યુટ્યુબ, એ યુટ્યુબ ચેનલના માધ્યમથી સાંભળી રહેલા તમામ શ્રોતાઓને અને અહીં ઉપસ્થિત તમામ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ગઈકાલની કથાની અંદર જોયું કે સુખદેવજી મહારાજ એનું આગમન થયું છે અને પરીક્ષિત મહારાજને મુક્તિ આપવા માટે થઈ અને એમની યોગ્યતા જાણી, એમના ઉપર પ્રેમ જાણી અને એમના ઉપર ભગવાન શ્રી સુખદેવજીની કરુણા થઈ. અને આ શાસ્ત્ર છે એનો રસ અંતે તો કરુણ રસ જ છે એવું વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે અને ભાગવતજીમાં પણ પ્રમાણ છે. ભગવાન સુખદેવજીને હૃદયની અંદર કરુણા ફૂટી અને એક કરુણાના હેતુથી પરીક્ષિત મહારાજને એ કથા સંભળાવવા માટે થઈ ગંગાના કિનારે બેઠા છે. અને સૌ પ્રથમ સુખદેવજી મહારાજ છે એ પોતાની વાણીની શરૂઆત કરે છે, વકારથી શરૂઆત કરે છે. વકાર એ અમૃત બીજ છે. વિદ્વાનો કહે છે વકાર એ સાક્ષાત અમૃત છે, અર્થાત વર્ણાક્ષરોની અંદર એ અમૃત સમાન છે. તો અમૃત છે એ અમૃત તો પાત્ર વ્યક્તિ હોય એને જ પીરસાય ને, જેવા તેવા વ્યક્તિને પીરસાય નહીં. અમૃતની કિંમત જે જાણતો હોય એવા વ્યક્તિને અમૃત અપાય. અમૃત જેવી વસ્તુ કોઈને જેવા તેવા વ્યક્તિને આપીએ ને વેડફી નાખે એવા વ્યક્તિને આપીએ તો અમૃતનું પણ મહત્વ ઘટે. પણ આ તો યોગ્ય શિષ્ય અને શરણાગત શિષ્ય, પ્રપન્ન શિષ્ય. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, હું તને આ કરુણાથી સંભળાવું છું, તું ધ્યાનથી પ્રસન્ન ચિત્ત અને સાવધાન થઈને સાંભળ. વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિશયા પર. સુખદેવજી મહારાજ કહે છે કે મરણાસન્ને પડેલા વ્યક્તિને માટે આ અમૃત છે. તે મને પ્રશ્ન પૂછેલો પરીક્ષિત કે જે વ્યક્તિ મરણાસને હોય એને કયા દેવની પૂજા કરવી જોઈએ, કયા દેવનું યજન કરવું જોઈએ, એને કયા દેવનું વ્રત કરવું જોઈએ, એને કયા દેવનો યજ્ઞ કરવો જોઈએ. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે તું ભાગવત ધર્મ, ભાગવત રૂપી કથા સાંભળ. અને એમને સુખદેવજી મહારાજ તૈયાર થાય છે. વકાર શબ્દથી એમને શરૂઆત કરી છે. અને આમ પણ તમે જુઓ, ભૂદેવો પણ સવારે જ્યારે પૂજા કરાવે દરરોજ બપોરના સમયે, ત્યારે સૌથી પહેલા પ્રત્યક્ષ દેવની પૂજામાં એ વરુણદેવની પૂજા કરાવે છે. વમ વરુણાય નમઃ. વમ એમનો અમૃત બીજ મંત્ર છે. અને બીજમ સર્વૌષધિ નામ ચ તજ્જલમ પૂરયામિ હમ. આમ પણ વરુણ છે એ બધી ઔષધિઓનું બીજ છે. એક જ ક્યારાની અંદર તમે લીંબુડી વાવો, ચીકુડી વાવો, મરચી વાવો, ગમે તેટલું ખાતર નાખો, ગમે તેવું એને વાતાવરણ આપો, પણ જ્યાં સુધી એની અંદર અમૃત રૂપી બીજ ન પુરાય, જળ ન પુરાય, ત્યાં સુધી એનો રસ એમને મળતો નથી, એમનો વિકાસ થતો નથી. તો બધાના સ્વાદ તો જુદા જુદા છે. એ રસ ક્યાંથી આવ્યો? એ રસ વરુણમાંથી આવે છે, પાણીમાંથી આવે છે. એટલે જ પાણીના ગુણ છે. આપણે કહીએ ખારું પાણી, દરિયાનું પાણી ખારું, પછી આપણે થોડું અહીંયા ભાંભરું પાણી,
મીઠું પાણી, મોરું પાણી, એ બધા પ્રકાર છે. તો એ જલ છે એ પણ અમૃત છે. અને જળની અંદર બહુ શક્તિ છે. જળની અંદર જેટલી શીતળતા છે એટલી જ એની અંદર ઉગ્રતા પણ છે, એટલું જ એની અંદર અગ્નિ તત્વ પડેલું છે. એટલા માટે થઈ અને કોઈ પણ વ્યક્તિ ધૂણતા હોય, કોઈને કોઈ દેવપણમાં આવતા હોય અને કોઈ આમ હાથમાં પાણીની અંજલી ભરીને મંત્ર બોલીને છાંટે એટલે તરત એ ડબલ ધૂણવા માંડે કે એના શરીરની અંદર જોમ અને જુસ્સો આવી જાય. જો પાણીની અંદર જ રામભાઈ શીતળતા હોય તો એ શાંત થઈ જવો જોઈએ ને, એ બેસી જવો જોઈએ. પણ એને બદલે એને વધારે જુસ્સો ચડે છે. એનું કારણ તો કે એની અંદર જ અગ્નિ તત્વ રહેલું છે. એટલા માટે જ આ લાઈટ છે એ પાણીથી ચાલે છે. એ અગ્નિ તત્વ સમાન પણ છે, એ અમૃત સમાન પણ છે. અને વકારથી આમ જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે ધર્મગ્રંથો છે, શિક્ષાપત્રી, એમાં પણ વામે યસ્ય સ્થિતા રાધા એવી રીતના એ કરીને શ્લોકથી શરૂઆત કરી છે. ત્યાં પણ વકારથી ભગવાનને વકાર શબ્દ વધારે ગમે એટલા માટે થઈને તો પોતાની પાસે વેણુ રાખી છે. ભગવાને વૃંદાવન બનાવ્યું. સંતો અને વિદ્વાનો પાસેથી સાંભળેલું છે કે બધા વન, અરણ્ય, જંગલ, સમગ્ર સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી, પણ વૃંદાવન છે એ પ્રભુએ પોતાએ સર્જન કર્યું છે અને પોતાને લીલા કરવા માટે થઈ અને સર્જન કર્યું છે. આવા તો વિદ્વાનોએ અનેક કારણ કીધા છે. કહ્યું છે કે હું તને અમૃત સમાન એ કથા દેવા માટે તૈયાર છું. અને પરીક્ષિત, તું રાજા છે, તું ધનવાન છે, તું સમૃદ્ધિમાન છે, એટલા માટે નહીં, મારા હૃદયની અંદર કરુણા છે અને હું તને કરુણાથી આપું છું. અને સુખદેવજીને ક્યાં દક્ષિણાની જરૂર હતી? એને ક્યાં એના દીકરા દીકરીનું ક્યાં લગ્ન કરવાની જરૂર હતી કે ભાઈ હાલો દીકરા દીકરીને પરણાવો હોય તો રૂપિયાની જરૂર પડે કદાચ. એને એ તો કાંઈ લોભ હતો નહીં. બસ એ તો સતત ને સતત ભગવાનના નામનું સ્મરણ કરે, ભાગવતના શ્લોકોનું રટણ કરતા કરતા એની મસ્તીમાં ચાલ્યા જતા હોય છે. અને એ તો લૂંટાવા માટે તૈયાર છે, પણ કોઈ યોગ્ય શિષ્ય મળે તો એ આપી શકે છે. એટલા માટે થઈ સુખદેવજી મહારાજ કહે છે, પિયો રે પિયાલા રામ રસ કા કોઈ, પિયો રે પિયાલા રામ રસ કા, પિયો રે પિયાલા શ્યામ રસ કા કોઈ, पियो रे पियाला श्याम रस का કોઈ, પિયો રે પિયાલા રામ રસ કા, पियो रे કોઈ
સુખદેવજી કહે છે કે હું તો એ કરુણાથી મારી મસ્તીથી એ ભાગવતની કથા કરું છું અને એવી સરસ મજાની આ ભાગવતી કથા છે એ સુખદેવજી મહારાજ છે એ રસ અને પાન કરવા માટે થઈ અને તૈયાર છે. આવો આપણે આ મંગલમય કથામાં હવે પ્રવેશ કરીએ. કહે છે કે આપે સમગ્ર જીવ માત્રના કલ્યાણ માટે થઈ અને હે પરીક્ષિત આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિના. હે પરીક્ષિત, સાંભળવા જેવી તો અનેક વાતો છે. હે રાજેન્દ્ર, આ જગતની અંદર સાંભળવા જેવું ઘણું છે, પણ હરિની કથાથી શ્રેષ્ઠ સાંભળવા જેવું આ દુનિયામાં કોઈ છે નહીં. કારણ કે ભગવાનની કથા એ જ કથા, બીજી બધી વૃથા અને બીજી બધી વ્યથા અને બીજું બધું વૃથા, બીજું બધું વ્યર્થ. સર્વોત્તમ હોય તો એ ભગવાનની કથા છે. અને આપણે તો સૌ સંસારીઓ છીએ, તો સંસારીઓને નિદ્રયા હિયતે નક્તમ વ્યવાય ન ચવાવય દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. આખો દિવસ માટે થઈ આપણે કામ કરીએ, રાત્રિના સમયે ઘરે આવીએ, થાકીને સૂઈ જઈએ અને કુટુંબના ભરણ પોષણમાં જ આમ જિંદગી ચાલી જાય. આપણે ક્યારે ભગવાનનું ભજન કરીએ? ભગવાને આપણે એક એક અનમોલ દિવસ દીધો છે, ભગવાને આપણે શ્વાસ એક એક શ્વાસ અનમોલ દીધો છે, પણ એ ઈશ્વરની પણ આપણે મનુષ્ય એવા નિષ્ઠુર છીએ કે પ્રકૃતિની પણ કિંમત કરતા નથી. જેની આપણે સરસ મજાનો 24 કલાકનો દિવસ દીધો, એ 24 કલાકમાંથી કમસે કમ આપણે 24 મિનિટ તો ભગવાનનું ભજન કરવું જોઈએ. એને બદલે આપણે ભગવાનનું નામ પણ ન લઈ શકતા હોઈએ તો આપણો દિવસ વાંજ્યો જાય. શાસ્ત્રમાં કીધું છે દિવસમ અવંધ્યમ કુર્યાત. જેમ ભોજનની અંદર ગોરસ ન હોય તો એ ભોજન વાંજ્યું ગણાય. અને જે દિવસ ભગવાનના નામ વગરનો જાય, જે દિવસ આપણામાં કુળદેવીનું સ્મરણ કર્યા વગરનો દિવસ જાય, આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ કર્યા વગરનો દિવસ જાય, તો એ દિવસ શાસ્ત્રમાં વાંજ્યો કીધો છે. તો જીવને ખૂબ ઝંઝાળ છે અને અંતે તો એ જ આવવાનું છે ને. છેલ્લે તો હરિનું નામ જ સાથે આવવાનું છે. પરિવારની જવાબદારી હોય, ધંધાની જવાબદારી હોય, ઘરની જવાબદારી હોય, એ જવાબદારી નિભાવતા જે ભગવાનના નામનું સ્મરણ કરે ને, એ જ સાચો વૈષ્ણવ. અને એટલા માટે જ ભગવાને સંસારીને ત્યાં જન્મ લીધો છે. કોઈ સંન્યાસીને ત્યાં જન્મ લીધો દાખલો બન્યો નહીં. હા, એને ભક્તની રક્ષા કરવા માટે થઈ અને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. પ્રગટ થયા તો કોઈ સંસારીને ત્યાં, કોઈ સંન્યાસીને ત્યાં જન્મ નથી લીધો. એનો અર્થ એવો પણ નથી કે સંન્યાસી છે નીચા છે. સંન્યાસી એનું કર્મ કરે છે, એની જગ્યાએ મહાન જ છે કે સંસારનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરે સતત. સંન્યાસી તો કરી શકે, એને તો એ જ કરવાનું છે. અને એ કરે છે એ પણ આપણા માટે કરે છે. પણ આપણે આપણા પરિવાર માટે કે આપણા માટે શું કર્યું એક માનવ તરીકે? અને પરીક્ષિત રાજાને કહે છે, પરીક્ષિત, તને આ વાત સમયસર સમજાઈ ગઈ. તારા હૃદયની અંદર વૈરાગ્ય છે અને તું વૈરાગ્ય યુક્ત થયો છે. એટલા માટે થઈ અને હું તને એ ભાગવતી સંહિતા સંભળાવું. જે ભાગવત મેં ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધિત્વાન દ્વાપરાદો પિતૃદેવા દ્વૈપાયનાદહમ. દ્વૈપાયન એના પિતા વેદવ્યાસજી પાસેથી મેં આ દ્વાપર યુગના એ સમયની અંદર સાંભળેલું અને એ કથા હું તને કહું છું. કહે છે, પરીક્ષિત, નિર્ગુણ અને સગુણની ઉપાસના કેવી રીતના કરવી એ હું તને લીલા કહું છું. સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ એ કેવી રીતના થઈ શકે? કયા દેવનું યજન કરવાથી કયા દ્રવ્ય પ્રાપ્ત થાય, કયા દેવનું યજન કરવાથી કયા લોક પ્રાપ્ત થાય,
આ હું તને સરસ મજાની એક કથા સંભળાવું અને તારી પાસે તો 7 દિવસ છે. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્યેયત્તા મિહાયુષ મુહૂર્તાત સર્વ મૃત્યુંજય ગતવાન ભયમ હરિમ. એ ખટવાંગ નામનો રાજા હતો. એને માત્ર 2 ઘડીમાં જ એમની જિંદગી, એમનું આયુષ્ય સુધારી લીધું. 2 ઘડી એટલે 48 મિનિટ. 24 મિનિટની 1 ઘડી થાય એવું સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી. 48 મિનિટ 2 ઘડીમાં એમનું મૃત્યુને સુધારી લીધું. ભગવાનનું ભજન કરી અને એનું જીવન સુધારી લીધું. તો તારી પાસે તો 7 દિવસ છે અને તું આ અમૃતમય કથાનું પાન કર. તારું જીવન સુધરી જશે, તારું જીવન ધન્ય બની જશે. ત્યારે આગળ કથા કરતા કહે છે કે હવે તો ધીમે ધીમે પરીક્ષિત કથા સાંભળવા માંડો અને એનો ભય દૂર થવા માંડો. જેમ કબીરે કીધું કે કબીર કહે મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ કબ મર હું કબ ભેટ હું પૂરણ પરમાનંદ. આખી દુનિયા જ્યારે મરવાની વાત આવે ને તો બધાને ભય લાગે. કોઈને એમ ગમે તેવું ભૂકંપ આવવાનો છે અને આમ થવાનું છે તો વાંધો નહીં, સૌનું થાય એમ આપણું થાય. પણ એકલાને કોઈ કહે, કોઈ વિદ્વાન માણસ જ્યોતિષી કે ભાઈ હવે તારું 6 મહિના પછી તારું મૃત્યુ છે, તો એને દુઃખ લાગે કે હું વયો જાઉં, આખી દુનિયા લાડવા ને ભજીયા ખાય ને જલસા કરે. એ એકલાને કોઈને મરવું નથી. પણ મારે ને તમારે જવું તો પડે, નિશ્ચિત જ છે. પરીક્ષિતને ખબર પડી ગઈ કે મારું 7 દિવસ પછી મૃત્યુ છે. 7 દિવસ સુધી મારો કોઈ વાળ વાંકો ન કરી શકે. આપણે ખબર છે કોઈને કે કયા દિવસે આપણું મૃત્યુ છે? એને ખબર તો પડી ગઈ. એટલા માટે થઈ શાસ્ત્રમાં કીધું કે જો સદવિચાર આવે ને તો એને તરત ને તરત વધાવી લેવો. એમ થાય કે આ યજ્ઞ કરવો છે, આ પૂજા કરવી છે, ભગવાનની કથા સાંભળવા જાવી છે, આ કાર્ય કરવું છે, ત્યારે તરત જ વિચારને તરત અમલમાં મૂકી દો. ખરાબ વિચાર આવે તો એને 2-4 દિવસ રાહ જોવડાવે કે હું તને 2 દિવસ પછી જવાબ દઈશ ભાઈ. સારો વિચાર આવે તો તરત વધાવી લેવો. કારણ કે માણસની જિંદગી કેવી છે તો કે પાણીની અંદર જેમ બેનો કપડાં ધોતા હોય ને પાણીમાં પેલા પરપોટા થાય ને, અને થાય ને થોડીક વાર રહીએ ને પાછા એ ફૂટી જાય, એમ માણસની એવી જિંદગી છે. અરે આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરિભજન બિન જાત હે અવસર ઈશ્વરદાસ. આ જિંદગી છે કેવી છે તો ખોબાની અંદર પાણી ભરેલું હોય ને એ કેટલી ઘણી રહી શકે, એમાંથી ટપક ટપક પાણી ભરે. ખોબા રૂપી જીવન ની અંદર એ આયુષ્ય રૂપી જલ અને એક દિવસ ટપકા રાખે છે. તો જેમ ટપકે છે એવી રીતના આપણે શ્વાસે શ્વાસે હરિનું નામ સ્મરણ કરીએ. હરેર નામ હરેર નામ હિ કેવલમ, કલો નાસ્ત્યેવ નાસ્ત્યેવ ગતિ અન્યથા. કલયુગમાં તો અરે કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહિ પારા. હરિનું નામ છે એ જ જીવને મુક્તિ આપનારું છે. એટલા માટે થઈ અને જીવે જે સત્કર્મનો વિચાર આવે એ સત્કર્મ કરી લેવું જોઈએ. અને કબીર કહે કમાલ કો 2 બાત આલે શીખ, કર સાહેબ કી બંદકી ઓર ભૂખે કો અન્ન દે. અને શિષ્યને કીધું કે કમાલને ના દીકરાને કે શીખવું હોય તો શીખી લે આ 2 વસ્તુ. આ જીવનને જીવવાની ચાવી છે. એક ભગવાન પરમપિતા પરમેશ્વરનું સ્મરણ કર અને બીજાને રોટલો દે, બીજાને અન્ન દે. આ 2 પુણ્ય વ્યક્તિ કરી લે ને તો એ જિંદગી સુધરી જાય. અને અંતે શાસ્ત્રનો સાર તો એ જ છે ને. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડન. પરોપકાર સમાન બીજું પુણ્ય નથી, અને બીજાને કોઈને હેરાન કરીએ એના જેવું આ જગતમાં બીજું પાપ નથી. જેટલું પરોપકાર થાય અને એનાથી જ મારો રામ રાજી થઈ રહે છે. ઈશ્વરને રાજી રાખવા માટે બહુ ભણવાની જરૂર નથી, બહુ વિદ્વતાની જરૂર નથી. બસ અભણ માણસો છે ને ગંગા સતી ને પાનભાઈ જેવા, એ પણ આપણે કેટલું શીખવાડી ગયા કે અરે વેદની વાતો કરી, એની વેદના સીધા અર્થમાં એને વણી નાખ્યા છે. માત્ર બસ
ભગવાનના નામનું સ્મરણ રામ 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 કૃષ્ણ 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 એ તો ગમે તે વ્યક્તિ કરી શકે, એમાં કોઈ ભણવાની જરૂર નથી. એ જપ કરવા માટે કોઈ નિયમની જરૂર નથી. હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે ત્યાં ભગવાનના નામનું જીવ સ્મરણ કરી શકે છે. આવી રીતે ભગવાનનું ભજન કરવું. અને કહ્યું છે કે વ્યક્તિ જો ભગવાનનું ભજન કરે ને તો એમનો આલોક અને પરલોક બંને સુધરી જાય છે. અને મૃત્યુને સુધારવા માટે થઈ આ બધી ચાવીઓ છે. પેલું શાસ્ત્રની ભાષા, આ તો પરમહંસોની સંહિતા છે, એને સમજવા માટે થઈ અને આપણે બહુ એને લાયક બનવું પડે. આપણે કહું છું, તમે નથી કહેતો. શરૂઆત અહીંથી કરું છું, કારણ કે મોટા મોટા વિદ્વાનો પણ અમને એ ભાગવત શાસ્ત્ર છે ને સમજી નથી શક્યા. જે વર્ષોથી કથાઓ કરે છે, વર્ષોથી ભાગવતના પાઠ કરે છે, એ એમ કહે છે કે અમે ભાગવત મંદિરના એ છેલ્લા પગથિયે બેઠેલા અમે વિદ્યાર્થી છીએ, અમે માત્ર ત્યાંથી દર્શન કરીએ છીએ. આની અંદર જે સૂક્ષ્મ સ્વરૂપ, સ્થૂલ સ્વરૂપ એનું જે વર્ણન કર્યું છે એ તો બહુ વધારે તત્વની વાતો છે, જ્ઞાનની વાતો છે. પણ આ વાતો તો આપણે સીધી સમજાઈ જાય એટલા માટે અહીંથી કહેવામાં આવે છે કે અંતે તો એનો સાર તો એ જ છે શાસ્ત્રનો, કે હરિના નામનું સ્મરણ કરવું. કહ્યું છે કેવું સ્વરૂપ, સ્થૂળ સ્વરૂપ કીધું અને સૂક્ષ્મ સ્વરૂપ કીધું છે. આખું બ્રહ્માંડ જે દેખાય છે એ ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે. જેમ કે ભગવાનની મૂર્તિની અંદર રહેલા સૂર્ય અને ચંદ્ર છે એ આપણે દેખાય છે, એનું સૂક્ષ્મ સ્વરૂપ થયું. આકાશની અંદર સૂર્ય અને ચંદ્ર દેખાય એનું સ્થૂળ સ્વરૂપ થયું. આવી રીતના જેમ કે પર્વતો છે, નદીઓ છે, વૃક્ષો છે, આ વનસ્પતિ છે, આ બધી પ્રકૃતિ હું તમે આજુબાજુની અંદર જે જોઈ રહ્યા છે, આ જલતત્વ છે, એ બધાનું એનું સ્થૂળ સ્વરૂપ છે. અને એ જ આની અંદર એ સૂક્ષ્મ સ્વરૂપ પણ બતાવ્યું છે. કેવી રીતના? તો કે જે બહાર છે એ જ આપણામાં છે. સ્થિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અગમ શરીરા. જલ પાવક ગગન સમીરા પંચરચિત અગમ શરીરા. સ્થિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અગમ શરીરા. સ્થિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અગમ શરીરા. મંગલ ભવન મંગલહારી પ્રભુ દશરથ અધીર બિહારી. જેવી રીતના આ શરીર છે, શરીરની અંદર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચે પાંચ તત્વો રહેલા છે. અને એ પાંચે પાંચ તત્વો છે એ બહારની સૃષ્ટિમાં પણ રહેલા છે. એટલા માટે થઈ અને આ પાંચ તત્વોનું જે શરીર છે, પાંચ તત્વોનું જે પૂતળું છે, એ અંતે જ્યારે મનુષ્ય જ્યારે મૃત્યુને પામે છે ત્યારે પાંચે પાંચ તત્વોમાં મળી જાય છે. પણ આ પાંચે પાંચ તત્વ છે એના દ્વારા ભૌતિક દેહ બનેલો છે. તો તત્વમસી એ જ તત્વના આપણે અંશ છીએ. એટલા માટે કીધું કે ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન સહજ અમલ સુખ રાશિ. કહ્યું છે તું એનો જ અંશ છે, એ તું ભૂલીને જાતો. પણ આપણે આપણા શરીરની અંદર આત્મ તત્વ છે અને પરમાત્મા છે. એટલે અમુક પ્રકારનું સામર્થ્ય છે એ આપણામાં હોય અને સર્વતંત્ર સ્વતંત્ર એ ઈશ્વર કહેવાય.
બસ ફરક એટલો છે. તો આ પાંચ તત્વનો ભગવાને આ દેહ આપ્યો છે અને આ દેહ નાશવંત છે. ક્યારે નાશ પામે એનું કાંઈ નક્કી નહીં. માટે થઈ હે પરીક્ષિત, તો આ ભગવાનનું ભજન કર. પરીક્ષિતના માધ્યમથી આપણે બતાવ્યું છે કે ભગવાનની કેવી રીતના ભક્તિ કરવી. તો કે કોઈ સારા અને સાચા સદગુરુ હોય એના શરણે જવું અને એમની પાસેથી એ ભક્તિ માર્ગ છે એમની દીક્ષા લેવી. આપણા ધર્મગ્રંથો છે, આપણા શાસ્ત્રો છે, એની અંદર બધા ઉપાય બતાવ્યા છે. સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિનું વાત કરી છે. કહ્યું છે કે કોઈ એવા સદગુરુ મળી જાય, કોઈ એવા સંત મળી જાય, કોઈ સિદ્ધ પુરુષ મળી જાય અને એના હૃદયની અંદર જો કરુણા જાગે તો માત્ર ને માત્ર માથે હાથ મૂકી દે ને એટલે જીવની મુક્તિ થઈ જાય. અરે એવા સુખદેવજી જેવા પરમહંસ સદગુરુ કોઈ મળી જાય ને માત્ર દ્રષ્ટિ કરી દે ને તો કલ્યાણ થઈ જાય છે. આવા સદગુરુના શરણમાં રહેવું અને ભક્તિ માર્ગ સમજાવે એ પ્રમાણે ધીમે ધીમે ભગવાનની ભક્તિ કરવી જે આપણે કરી રહ્યા છીએ. કારણ કે આપણે સામાન્ય મનુષ્ય છીએ. આપણે મંદિરની અંદર દર્શન કરવા જાય, ભગવાનના મૂર્તિની અંદર ભગવાનની પૂજા કરીએ, આપણે દેવતાઓની પૂજા કરીએ છીએ, એ આપણા માટે બરોબર છે અને એ જ રીતથી થવું જોઈએ. પછી એવો કોઈ પરમ કક્ષાનો જીવ હોય, એવા કોઈ પૂર્ણ સદગુરુ મળી જાય તો એ ક્રમ મુક્તિની વાત કરી છે કે તો એ ક્રમ મુક્તિ પણ આપી શકે. કેવી રીતના? તો કહે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ અને આ પ્રકારે ધીમે ધીમે વ્યક્તિ છે કે પોતે જીતેન્દ્રિય બનતો જાય છે અને આસનને સિદ્ધ કરતો જાય અને પોતે સિદ્ધિઓ મેળવતો જાય. ત્યારે એ વ્યક્તિને ઉત્તમ ગતિ મળે છે, એને અંતે મોક્ષ ગતિ મળે છે. કામનો અનુસાર દેવતાની ઉપાસના કરવાનું કીધું છે કે હે પરીક્ષિત, જો તારે બ્રહ્મ તેજની ઈચ્છા હોય તો બ્રહ્માજીની ઉપાસના કર. ઇન્દ્રિયોની ઈચ્છા હોય તો ઇન્દ્રની ઈચ્છા કર. તારે સંતાનની ઈચ્છા હોય તો તું પ્રજાપતિની ઉપાસના કર, પ્રજાપતિની ઉપાસના કર. લક્ષ્મીની ઈચ્છા હોય તો માયાની ઉપાસના કર, માયાદેવની ઉપાસના કર. અગ્નિદેવની ઈચ્છા હોય, તારે તેજની ઈચ્છા હોય તો તું અગ્નિદેવનું યજન કર. જો તારે ધન જોતું હોય તો વસુઓની તું ઉપાસના કર. તારે વીર બનવું હોય તો ભગવાન મહારુદ્રની ઉપાસના કર. તને અન્નની ઈચ્છા હોય તો માતા યદિતિનું તું યજન કર. સ્વર્ગલોકની ઈચ્છા હોય તારે તો આદિત્ય, સૂર્યાદિ દેવતાઓની ઉપાસના કર. તને રાજ્યની ઈચ્છા હોય તો રાજ્યની અભિલાષાથી વિશ્વદેવોનું તું યજન કર. પ્રજાની ઈચ્છા હોય અને પ્રજાને વશ કરવાની ઈચ્છા હોય તો સાધ્યની ઉપાસના કર. વધારે આયુષ્ય જોતું હોય તો અશ્વિની કુમારોની ઈચ્છા કર, એની ઉપાસના કર. અશ્વિની કુમારો છે એ દેવતાઓના વૈદ્ય છે, દેવતાઓનો ડોક્ટર છે, ફેમિલી ડોક્ટર દેવતાઓના. જ્યારે દેવતાઓ બીમાર પડે ત્યારે અશ્વિની કુમારો એને ઔષધિઓ આપીને સાજા કરે. તો એ અશ્વિની કુમારની ઈચ્છા ઉપાસના કરતું. જો તારે સર્વ પોષણ જોતું હોય તો પૃથ્વી અને આકાશની ઈચ્છા કર, એની ઉપાસના કર. તારે સૌંદર્ય જોતું હોય તો તું ગંધર્વોની ઉપાસના કર. વિદ્યા અને કલા જોતી હોય તો પણ ગંધર્વોની ઉપાસના કર. સારી પત્ની જોતી હોય તો અપ્સરાની ઉપાસના કર. સૌના સ્વામી બનવું હોય, સ્વામિત્વ મેળવવું હોય તો ભગવાન બ્રહ્માજીની ઉપાસના કર. અને તારે સમાજની અંદર જસ જોતો હોય તો યજ્ઞ પુરુષની ઉપાસના કર. એટલે યજ્ઞ છે સુખ, યજ્ઞથી સિદ્ધિ મળે છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. જે પ્રકારે આપણે યજ્ઞ કરીએ એ પ્રમાણે સિદ્ધિ મળે છે. એટલે તો શાસ્ત્રી યજ્ઞની અંદર અનેક અગ્નિના પ્રકાર બતાવ્યા છે કે જેવો યજ્ઞ કરો એ પ્રમાણે અગ્નિનું સ્વરૂપ બદલે. કે દેખાતો હોય એક પણ એનું સ્વરૂપ જુદું હોય. જેમ કે માણસ દેખાતો હોય એક, કે કોઈનો મિત્ર હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, એ જ વ્યક્તિ કોઈનો ગુરુ પણ હોઈ શકે ને એ જ વ્યક્તિ પાછો કોઈનો શિષ્ય પણ હોય. એમ જેવા ભાવથી અગ્નિનું તમે યજન કરો એ પ્રમાણે એ યજ્ઞ સિદ્ધિ આપે છે. અને અનેક પ્રકાર એના બતાવ્યા છે. ગ્રહ શાંતિ કરો
તો સતમંગલ નામનો અગ્નિ હોય, બાલ મોવારા ઉતરાવીએ ત્યારે અગ્નિ પેટાવો પડે, એને સભ્ય નામનો અગ્નિ પેટાવો પડે, વાસ્તુ યજ્ઞ કરીએ તો એને બલવર્ધન નામના અગ્નિની પૂજા હોય, સ્મશાનની અંદર અગ્નિ હોય તો એને ક્રવ્યાદ નામનો અગ્નિ કીધો છે, અને વિવાહે યોજક નામ અગ્નિ, લગ્ન હોય લગ્નનો અગ્નિ હોય એનું નામ છે યોજક નામનો અગ્નિ. અલગ અલગ સ્વરૂપના અગ્નિ છે. જો તમે ભાવથી યજ્ઞની અંદર યજન કરો એ પ્રમાણે યજ્ઞ નારાયણ એ આપણે વર્તરીની સિદ્ધિ આપે છે, એના આશીર્વાદ આપે છે અને વ્યક્તિ સમૃદ્ધિમાન બને છે. ત્યારબાદ કીધું છે કે ધન જોતું હોય તો વરુણદેવની ઉપાસના કર, તારે વિદ્યા જોતી હોય તો ભગવાન ભોળાનાથ સિદ્ધેશ્વર મહાદેવની ઉપાસના કર, અને પતિ પત્ની વચ્ચે જો દાંપત્ય ક્લેશ રહેતો હોય તો એને માં પાર્વતીની ઉપાસના કરવી. કહ્યું છે માં સતીની ઉપાસના કરવી, જેની પાર્વતીએ જેમ ભોળાનાથની ઉપાસના કરી છે એવી રીતના પૂજા કરવી. ધર્મનું રક્ષણ કરવું હોય તો વિષ્ણુ ભગવાનની ઉપાસના કર. વંશ પરંપરાને જો તારે વધારવી હોય તો પિતૃઓની ઉપાસના કર, કારણ કે જેના ઉપર પિતૃઓની કૃપા હોય ને એને ત્યાં વંશવેલો કદી અટકે નહીં, કદી બંધ ન થાય. અને આમે આયુ પ્રજામ ધનમ વિદ્યામ સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રેચ્છતિ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતા. લખ્યું છે કે આ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવું સુખ છે ને પિતૃઓ આપી શકે. તો આપણા યજ્ઞનો સાથે જીવતાને તો મુક્તિ અપાવે આ ભાગવત ભગવાન, પણ પિતૃઓને મુક્તિ અપાવે એ પિતૃના આશીર્વાદથી આપણે સૌને એ આ પૃથ્વી ઉપર ધન વિદ્યા યશ કીર્તિ મળે એવી પણ ભગવાનને પ્રાર્થના કરવી. ત્યારબાદ કહ્યું છે કે વિદ્વાન વિઘ્નોથી બચવા માટે થઈ અને યક્ષોની ઉપાસના કર, ભગવાન ગણપતિની યક્ષની ઉપાસના કર. બળવાન બનવા માટે થઈ મરુદગણોની ઉપાસના કર, અને તારે રાજ્ય જોતા હોય તો મન્વંતરોના અધિપતિઓ છે એની ઉપાસના કર. અભિચાર પ્રયોગ કરવા હોય તો તું નિવૃત્તિની ઉપાસના કર, કારણ કે એવા પણ વ્યક્તિઓ હોય ને કુટિલ યજ્ઞ કરતા હોય, અભિચાર યજ્ઞ કરતા હોય, કોઈ કરતા હોય તો ભાઈ સાહેબ રહેવા દેજો, હા જિંદગી બગાડી નાખશે. ઘરના ઉંબરાથી કામ પતી જતું હોય ને તો શેરીમાં નીકળાય નહીં, કારણ કે શેરમાંથી ઘણા સવાશેર હોય.